રાતના ટાઈમે આપણે સૂકી ભાજી, દૂધીના થેપલા અને એવું બધી રસોઈ કરવાની છે. આજ તો એવું વિચાર્યું, જો ટ્યુશનમાંથી મૂકીને આવી, વાસણ ગોઠવવાના બાકી હતા તો વાસણ ગોઠવી દીધા, દૂધી ખમણી નાખી, દૂધી ખમણીને આપણે દૂધીના થેપલાની તૈયારી કરી નાખી. જો હળદર, ચટણી, મીઠું, 2 પાવડા તેલ નાખ્યું હતું અને આમાં તેલ થોડુંક હોય ને તો ચવડ ન થાય એટલે તેલ તો નાખવું પડ્યું હતું. 2 પાવડા તેલ નાખ્યું, પછી સરસ દૂધીના હારે મિક્સ કરી નાખ્યું બધું. પછી 2 ચમચી દહીં નાખી દીધું. દહીંથી છે ને લોટ સરસ થાય એટલે હવે પછી લોટ પણ બાંધી જ દીધો. હવે છે ને થેપલા ઉતારવા માંડી ફટાફટ. થેપલા કરીને પછી ટ્યુશનમાં તેડવા ગઈ. ટ્યુશનમાંથી તેડીને આવીને પછી ભાખરી કરી અને ભાખરી આજે છે ને લોઢીમાં કરી. કીધું એકને એક લોઢી જ બગાવે, હવે કાંઈ બીજું મૂકવું નથી તાવડી બાવડી. લોઢીમાં ભાખરી પણ કરી નાખી. 4 નાની નાની ભાખરી કરી. હવે જો લીમડો આપણે ફ્રીજમાં મૂકતા નથી ને આમાં સૂકવીને તો સરસ થાય છે, કાળો નથી પડતો એમ. અને જો હવે છે ને આપણે બટેકા પણ સમારી નાખ્યા, બાફી તો નાખ્યા હતા વેલા હાર. હવે જો બધી રસોઈ થઈ ગઈ. સૂકી ભાજી એક જ લોયામાં વઘાર્યું હતું, સૂકી ભાજી કાઢી લીધી, પછી એમાં રસો કરી નાખ્યો. અને બટેકાનું શાક હોય એટલે જો અમુકને ભાવે અમુકને ન ભાવે. જેને ભાવે એને મસ્ત રીતે ખાધું, જેને નથી ભાવતું એને નથી ખાધું. આવજો, જય શ્રી કૃષ્ણ, બાય.